दोस्तों आज नवा विडियो लेक्चर अंदर आप सौનું हार्दिक स्वागत है। दोस्तों આજનો જે વિડિયો છે તે જે મિત્રો રેલવે ગ્રુપ ડી અને એનટીપીસી ની પ્રિપરેશન કરી રહ્યા છે તેમના માટે આ વિડિયો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે। મિત્રો અહીં આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન જીકે નો લેક્ચર નંબર પાર્ટ નંબર 2 જોવાના છીએ। મિત્રો આ સાથે તમને જણાવી દઉં કે આપણે શરૂઆતના જે પણ જે રેલવેને લગતા હશે એના લેક્ચરની અંદર આપણે જે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જોવાના છે, કારણ કે તેના પરથી આપણને સૌપ્રથમ એનું લેવલ ખબર પડી જાય। તો તેની અંદર આપણે મેથ્સ, રીઝનિંગ અને જીકેના કરવાના છે। જીકેના પ્રીવિયસ યર ક્વેશ્ચન મેં ચાલુ કરી દીધું છે, એનો લેક્ચર નંબર 1 અપલોડ કરી ચૂક્યો છું। જે મિત્રોને ખબર ન હોય તો અહીં ઉપર આ બટન પર ક્લિક કરી તે વિડીયો લેક્ચર મેળવી શકે છે। અને ત્યાર પછી મિત્રો આપણે મેથ્સ અને રીઝનિંગ પર જવાના છે અને આ પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂરા થશે ત્યાર પછી આપણે જે તે ટોપિક વાઇઝ ઘણા બીજા લેક્ચર બનાવવાના છીએ। તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો હવે અહીં લખેલું છે એક અહીં તમારું એક્ઝામનું જે માધ્યમ હશે ગુજરાતી હશે મિત્રો, પણ કેટલીક વખત અહીં આગળ ઇંગ્લિશ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે। વોટ ઇઝ મેલોડિયસ, તો એ શું છે બરાબર, તે પ્રશ્ન પૂછ્યો છે। તેનો સાચો જવાબ આવે છે મિત્રો ઇન્ફેક્શન ડિસીઝ, એટલે કે ઇન્ફેક્શન દ્વારા થતો રોગ છે બરાબર। નેક્સ્ટ જોઈએ મિત્રો એલઈડી અને સીએફએલ લેમ્પ એ જે સામાન્ય વીજ ગોળાનું સ્થાન લે છે તેનું મુખ્ય કારણ શું છે મિત્રો, તેનો સાચો જવાબ શું આવે છે? તેનો સાચો જવાબ આવે છે એ ઉર્જા દક્ષતા। શા માટે મિત્રો? કારણ કે એલઈડી અને સીએફએલ લેમ્પ હોય છે એ તમને ખબર હોય તો ત્યાં આગળ ઉર્જાનો ઓછો વપરાશ થાય છે અને તમને પ્રકાશ પણ વધુ આપે છે, એટલે કે લાઇટ બિલ તમારું ઓછું આવતું હોય છે નોર્મલી। તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાયો હતો મિત્રો। નેક્સ્ટ જોઈએ મિત્રો સર સીવી રામન અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે મિત્રો, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પરંતુ રેલવે દ્વારા આ દરેક કેન્ડિડેટને 1 માર્ક આપી દેવામાં આવ્યો હતો, કારણ કે તેના લગભગ બધા જ સાચા હતા। અહીં જોઈ લઈએ કે તેમને 1954ની અંદર ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તેમણે 1930માં નોબેલ પારિતોષિક જીત્યું હતું, તેમનો જન્મ તમિલનાડુના 1988માં થયો હતો અને 1987માં નાઇટની ઉપાધિ મળી હતી કે ન હતી મળી એ મિત્રો એના માટે મેં રિસર્ચ કર્યું હતું, પરંતુ એની કોઈ માહિતી મને મળી ન હતી, પરંતુ એ ખબર છે કે 1957ની અંદર તેમને લેનિન પુરસ્કાર મળ્યો હતો। કોને? સર સીવી રામનને મિત્રો। તો એ શા માટે આવો ક્વેશ્ચન પૂછેલો? કારણ કે મિત્રો જે વખતે આ એક્ઝામ લેવાઈ હતી એ વખતે તેમની ઉજવણી કરવામાં આવી હતી એટલા માટે। ત્યાર પછી જોઈએ અહીં એક ક્વેશ્ચન છે તો એ મેથ્સનો છે, પરંતુ આપણે આમાં લઈ લીધું ખાલી જગ્યા એ એક વર્તુળનો સૌથી મોટો ચાપકર્ણ છે। તો કયો ચાપકર્ણ હશે મિત્રો? અહીં ચાપકર્ણ એટલે શું મિત્રો કે જ્યારે વર્તુળ હોય છે, આ વર્તુળ દોરવામાં આવે છે ત્યારે તેની એક બાજુથી બીજી બાજુ કોઈ પણ જે રેખાખંડ દોરવામાં આવે છે તેને ચાપકર્ણ કહેવામાં આવે છે અને તેના દ્વારા જે ભાગ તૈયાર થાય છે તેને ચાપ કહેવામાં આવે છે। ચાપના પણ બીજા પ્રકાર હોય છે, લઘુચાપ, ગુરુચાપ, પણ આપણે એક્ઝામ રિલેટેડ વાત કરી દઉં મિત્રો તો વર્તુળની સૌથી મોટી જીવા કઈ હોય મિત્રો? તો વર્તુળની સૌથી મોટી જીવા હોય છે તેનો પોતે વ્યાસ હોય છે, આથી તેનો સૌથી મોટો ચાપકર્ણ પણ કયો થશે? વ્યાસ થશે મિત્રો। ત્યાર પછીની વાત કરું મિત્રો કર્ણાટકના શિવામોગ્ગા જિલ્લામાં કયું ગામ હોય છે એ રોજબરોજની ભાષામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે મિત્રો? તો યાદ રાખો કે એ હતું મટ્ટુર ગામ હતું। કયું ગામ હતું? મટ્ટુર ગામ છે જે રોજબરોજની ભાષાની અંદર સંસ્કૃત ભાષાનો પોતે ઉપયોગ કરે છે। આ સાથે જ તમને આવો નેક્સ્ટ ટાઈમ એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર ઇંગ્લિશ જે રાજ્યભાષા તરીકે સ્વીકારવામાં આવેલી છે એવા કયા રાજ્યો થાય, જેમ કે નાગાલેન્ડ થતું હોય છે, બીજા ઘણા બધા હોય છે, એ તમારે જોઈ લેવા મિત્રો। ત્યાર પછી એક સેન્ટેન્સ આપેલું છે તે કોના દ્વારા બોલવામાં આવેલું છે તે જોવાનું છે। તો લીવ એઝ ઇફ યુ વર ટુ ડાય ટુમોરો, લર્ન એઝ ઇફ યુ વર ટુ લીવ ફોર એવર, એટલે કે જીવન એવી રીતે જીવો કે કાલે જ મૃત્યુ થવાનું છે અને શીખવા બાબતે એવી રીતે શીખો કે જીવન જીવવાનું હંમેશા માટે છે। મિત્રો આ વાક્ય કોનું હતું? તો આ વાક્ય મહાત્મા ગાંધીનું છે મિત્રો। તો બહુ સરસ સેન્ટેન્સ આપેલું છે મિત્રો, આપણા જીવનમાં ઉપયોગી છે એવું। પછી ત્યાર પછી એક બીજો એવો ક્વેશ્ચન પૂછેલો છે ઇંગ્લિશ ટાઈપનો કે હુ ઇઝ જોકિન ઇવન ચિપ્પો ગુઝમેન, એટલે કે આ ઇવન ચિમ્પો એ શું છે? તો ઇવન ચિમ્પો એક યાદ રાખજો કે જે વખતે આ એક્ઝામ લેવાઈ હતી એ વખતે તેનું નામ ખૂબ ચગેલું હતું અને તે હતું મેક્સિકન ડ્રગ લોર્ડ કહેવામાં આવે છે, એટલે કે જે ડ્રગ્સનો વેપાર થતો હતો એનો જે ભગવાન કહેવામાં આવતો હતો એવું કહેવામાં આવે છે, કારણ કે તે ઘણું બધું જેલ તોડવામાં પણ સફળ થયો હતો અને ઘણીવાર આની અંદર હિટ લિસ્ટમાં નામ આવી ગયેલું હતું। કોનું? તો ઇવન ચિમ્પોનું નામ આવી ગયેલું હતું। ત્યાર પછીની વાત કરું મિત્રો વોટ ઇઝ જીઓડેન્સી, તો જીઓડેન્સી એ શું છે મિત્રો? અહીં યાદ રાખજો ગુજરાતી માધ્યમનું જ પેપર છે પણ ઇંગ્લિશમાં પૂછેલા છે। આ સીધું મેં જે
રેલવેનું એક્ઝામ લેવાય છે તેના ઉપરથી આ પેપર લીધેલું છે અને આ CBT ટાઈપનું હશે મિત્રો. તો એ જીઓડેન્સી એ શું છે તો બ્રાન્ચ ઓફ મેથેમેટિક્સ ડીલિંગ વિથ ધ શેપ એન્ડ એરિયા ઓફ અર્થ, એટલે કે મેથેમેટિક્સની એવી શાખા છે કે જેની અંદર જે તેના આકારો અને તેના ક્ષેત્રફળ, પૃથ્વીના આકારો અને ક્ષેત્રફળ સાથે કામ કરે છે, જેને જીઓડેન્સી કહેવામાં આવે છે મિત્રો. નેક્સ્ટ જોઈએ મિત્રો, બોધિયાન, માનવ, અપસ્તંભ અને કાત્યાયન એ કોણ છે? આ બધા વ્યક્તિઓ કઈ શાખા સાથે સંકળાયેલા છે? તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો કે ભારતના પ્રાચીન ગણિતશાસ્ત્રીઓ હતા. જોયું મિત્રો, આ એક્ઝામનું લેવલ NTPCનું ઘણું બધું થોડુંક અપ જાય છે મિત્રો. તો તમારે એક્ઝામની પ્રિપરેશન પણ એ જ રીતે કરવી જોઈએ જો ખરેખર રેલવેમાં જોબ લેવી હોય તો મિત્રો. ઘણા વિડીયો તમે જોયા હશે જેમાં સિમ્પલ ક્વેશ્ચન આપતા હોઈએ, તે વાંચવાથી કંઈ નહીં થાય મિત્રો. તો વ્યવસ્થિત એક વેમાં તૈયારીઓ કરશો તો તમે ચોક્કસથી તમે જોબ મેળવી શકશો મિત્રો. ત્યાર પછી આવે છે વિચ સિટી વિલ હોસ્ટ ધ 2020 સમર ઓલિમ્પિક્સ, બરાબર, એટલે કે 2020નું જે સમર ઓલિમ્પિક હોય કઈ સિટીમાં રમાવવામાં આવશે, આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો અને તેનો સાચો જવાબ છે ટોક્યો. કયો આવે છે મિત્રો? ટોક્યો. ત્યાર પછીની વાત કરું મિત્રો કે વિચ ઓફ ધ ફોલોઈંગ શિપ ઓફ જાપાન વેઝ ઇન ચેન્નઈ ઇન જાન્યુઆરી 2016 ફોર કોસ્ટ ગાર્ડ એક્સરસાઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ જાપાન. અહીં આ પ્રશ્ન પૂછાયેલો છે કે જે જાપાન અને ભારત વચ્ચે બંને વચ્ચે જે કોસ્ટગાર્ડ હતું એ કોસ્ટગાર્ડ વચ્ચે એક સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ સૈન્ય અભ્યાસનું નામ શું હતું મિત્રો? 2016ની વાત કરવામાં આવેલી છે મિત્રો. જેટલા પણ સૈન્ય અભ્યાસ કયા દેશ સાથે થાય છે તે જ યાદ રાખવાનું, ક્યાં આગળ સૈન્ય અભ્યાસ થયો તે, અને એ સૈન્ય અભ્યાસનું નામ શું હતું. આજકાલ આ ટ્રેન્ડિંગ ટોપિક છે, તો તમારે જેટલા પણ સૈન્ય અભ્યાસ થયો તેનું એક લિસ્ટ બનાવી રાખવું જોઈએ. તો અહીં હાલ પૂરતો આનો સાચો જવાબ આવે છે મિત્રો ઇચીગો આવે છે. ઇચીગો આવે છે. ફરીવાર કહું છું મિત્રો, સૈન્ય અભ્યાસ હાલનો ટ્રેન્ડિંગ ટોપિક છે. લગભગ આ લાસ્ટ ટાઈમ જેટલી પણ એક્ઝામ લેવાય છે તેમાં સૈન્ય અભ્યાસ કયા દેશ સાથે થયો હતો એ પૂછાયું હતું, કયા સ્થળે સાથે થયો હતો એ પૂછાયું હતું, અને એનું નામ શું હતું તે પણ ખાસ પૂછવામાં આવી રહ્યું છે. ત્યાર પછી જોઈએ કે પંચસિદ્ધિકા, બૃહદ સંહિતા અને સાખ્ય સિદ્ધાંતના લેખક કોણ છે મિત્રો? તો તેના સાચો જવાબ આવે છે વરાહમિહિર છે મિત્રો. આ પ્રશ્ન પણ એક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ઓલરેડી. બૃહદેશ્વર મંદિરનું બાંધકામ કયા પ્રકારની સામગ્રીથી કરવામાં આવ્યું હતું? તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો ગ્રેનાઇટ. યાદ રાખજો, ગ્રેનાઇટ. બૃહદેશ્વરની વાત કરી દો, કાયરી જો મિત્રો, બૃહદેશ્વરનું મંદિર છે. બૃહદેશ્વરનું મંદિર હતું એ તંજોર ખાતે આવેલું છે, અને તંજોર ક્યાં આવેલું છે? તમિલનાડુમાં આવેલું છે. આ પણ આપણે જોઈ લઈએ. બહુ જ મસ્ત મિત્રો અહીં મંદિર બતાવેલું છે. મેં તમને જે વખતે વાત કરી હતી જીકેની અંદર, એની અંદર જે તે મંદિર સ્થાપત્યના સ્થળ સાથેના પ્રશ્નો 1-2 તો પૂછાતા જ હોય, એટલે એનું લિસ્ટ બનાવી લેશો તો પણ ચાલશે. ત્યાર પછી આવે છે કે તમિલનાડુ અને શ્રીલંકા. તમિલનાડુ હોય મિત્રો, આ તમિલનાડુ અને જે શ્રીલંકા બંનેમાં બોલાતી સામાન્ય ભાષા કઈ છે? તો આપણને ખબર હોય કે બંનેમાં તમિલ જ બોલાશે, કારણ કે તમિલનાડુમાં તમિલ પ્રખ્યાત છે. તો સામાન્ય કઈ ભાષા બોલાય છે? તમિલ ભાષા બોલાય છે. ત્યાર પછી જોઈએ કે માનવ વસ્તીના આનુવંશિકતાના ગુણવત્તામાં સુધારો કરવાનો ઉદ્દેશ ધરાવનારી કેટલીક માન્યતાઓ અને વ્યવહારો જે જીનેટિક્સના ક્ષેત્ર સાથે સંબંધિત છે તેને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? તો તેને યુજેનિક્સ તરીકેના નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? યુજેનિક્સના નામે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, ટેરાકોટા આર્મી કે જેને ટેરાકોટામાંથી બનાવેલા લશ્કરોનું સ્થાપત્યનું સ્વરૂપ કયા દેશના પ્રથમ સમ્રાટનું સૈન્ય દર્શાવે છે? મિત્રો આ ખૂબ જ ડીપમાં પ્રશ્ન પૂછેલો, તો તે ચીનનું દર્શાવે છે. ક્યાંનું દર્શાવે છે મિત્રો? ચીનનું. આ ઉપરાંત જોઈએ કે આઇન્સ્ટાઈનનો વિશેષ સાપેક્ષવાદનો સિદ્ધાંત હતો એ સૌથી પહેલાં કયા વર્ષમાં રજૂ કરાયો હતો? શોધાયેલો નથી મિત્રો. કયા વર્ષમાં રજૂ કરાયો હતો? તેનો સાચો જવાબ આવે છે 1905. તો મિત્રો વિજ્ઞાનના આઇન્સ્ટાઈનના લગભગ 2 થી 3 પ્રશ્નો આની અંદર પૂછાઈ ગયા હતા, બરાબર. તો અહીં આગળ જોઈએ, કારણ કે આના આગલા વિડીયોની અંદર પણ મેં તમને આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ સાથેનો વાત કર્યો હતો. હવે અહીં નેક્સ્ટ પ્રશ્ન બહુ જ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે, જે ગુજરાત સાથે રિલેટેડ હશે, કે નીચેનામાંથી કયા વડાપ્રધાનનો જન્મ ભારતની સ્વતંત્રતા મળ્યા પછી થયો હતો? તો તેનો સાચો જવાબ આવે છે નરેન્દ્રભાઈ મોદી, કે તેમનો જન્મ હતો ભારતમાં સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં જ થયો હતો. ત્યાર પછી જોઈએ મિત્રો કે મનુષ્ય જે સ્તનધારી પ્રાણીઓના વર્ગમાં આવે છે, તો તેમાં નીચેનામાંથી કયું પ્રાણી આવતું નથી? સ્તનધારી મિત્રો એટલે જે સ્તન ધરાવે છે તેની અંદર આવે છે ગરોળી. બાકીનું ઉંદર હોય, બિલાડી હોય, ભૂંડ હોય, એ દરેકે સ્તનધારી પ્રાણીમાં આવે છે, બરાબર. ત્યાર પછીની વાત કરું મિત્રો, સુપ્રસિદ્ધ તિરુમાલા મંદિર એ કયા પહાડ પર આવેલું છે? તો જે તિરુમાલાનું જે મંદિર છે એ વેંકટાદ્રી, યાદ રાખજો, વેંકટાદ્રીના પહાડ ઉપર આવેલું
છે. અહીંયા આગળ જો તિરુમાલાનું મંદિર બતાવેલું છે, જે આમ જોઈએ તો આંધ્રપ્રદેશમાં આવેલું છે. મૂળ સ્થાન ક્યાંનું છે? આંધ્રપ્રદેશનું છે. ત્યાર પછીની વાત કરું મિત્રો, પેનિસિલિનની શોધ કરવાનું બહુમાન કોને ફાળે જાય છે? કે પેનિસિલિનની શોધ મિત્રો લગભગ 6ઠ્ઠા કે 7મા ધોરણની વિજ્ઞાનની બુકની અંદર આ તમામ લિસ્ટ આપેલું છે. તો તેનો સાચો જવાબ આવે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આવે છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એક મોટી ટેક્ટોનિક પ્લેટ એટલે કે પૃથ્વીનું એક પડ અને ઇન્ડિયન પ્લેટ કે જેમ ભારત આવેલું છે, કયા પ્રાચીન ખંડથી છૂટી પડી હતી? મિત્રો આ હતું ભારતની ભૂગોળની શરૂઆતમાં જ આ લેક્ચર આવતું હોય છે. તો ગોંદવાન લેન્ડ, યાદ રાખજો, ગોંદવાન લેન્ડ સાથે તેનું છૂટી પડી હતી. હવે જો એક્સલન્ટનો થાય છે આઉટસ્ટેન્ડિંગ, તો ઓસમનું શું થશે મિત્રો? ઓસમનું થાય છે ઇન્ક્રેડિબલ. બરાબર. તો આ રીતે પણ ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે મિત્રો. તો આ જેટલા પણ ક્વેશ્ચન હતા એ જીકેની અંદર કેવા ટાઈપના પૂછાય છે એ તમને લગભગ અંદાજો આવતો હશે મિત્રો. બીજા પણ આવા લઈ આવીશું, જેથી કરીને તમે જે પ્રિપરેશન કરો એ યોગ્ય દિશામાં થાય એવું મારું માનવું છે. ટૂંક સમયની અંદર મેથ્સ અને રિઝનિંગ માટેના પણ હું ચાલુ કરી દઈશ, જેથી કરીને તમારી પ્રિપરેશનમાં ઘણી મદદ થશે. તો બસ મિત્રો, આજ માટે આટલું જ હતું. નવું વાંચતા રહો, નવું જ્ઞાન મેળવતા રહો અને તમારી પ્રિપરેશનને ઘણી જ આગળ લઈ જાઓ. જય હિન્દ, જય ભારત.